ABCID બનાવવા માટે સૌપ્રથમ ક્રોમ અથવા તો ગૂગલ ઓપન કરવું. ગૂગલ ઓપન થાય ત્યારબાદ સર્ચ બોક્સમાં લખવું ડિજિલોકર. ABCID બનાવતા પહેલાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. અહીંયા ડિજિલોકર લખશો એટલે ડિજિલોકરની ઓફિશિયલ વેબસાઇટ તમારી સમક્ષ જોવા મળશે. આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર ક્લિક કરવું. ડિજિલોકરની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરતાં આગળ એક નવું પેજ ઓપન થશે. તેના પર તમારે લોગિન કરવાનું રહેશે. અહીંયા તમે લોગિન પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, જેમાં તમે મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ બંને રીતે તેમાં લોગિન કરી શકો છો. તો અહીંયા આ રીતે એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારે પોતાનો મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો કે પ્રથમ મોબાઈલનો ઓપ્શન અને પછી આધાર નંબરનો ઓપ્શન પણ જોવા મળે છે. તો આધાર નંબર પર ક્લિક કરી અહીંયા જે તમારો 12 નંબરનો આધાર નંબર હોય તે ફિલ કરવાનો રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવું. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે એક નવો ઓપ્શન ખુલશે, જેમાં તમારે લોગિન પિન નાખવાનો રહેશે. જો લોગિન પિન ખબર ન હોય તો નીચે ફોરગોટ સિક્યુરિટી પિન લખેલું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારી જન્મ તારીખ નાખી તમે તમારો લોગિન પિન તમે ઈચ્છો તેવો બનાવી શકો છો. તો અહીંયા સૌ પ્રથમ તમારી જન્મ તારીખ ફિલ કરવાની રહેશે. અહીંયા એ જ જન્મ તારીખ નાખવી જે આધાર કાર્ડમાં લખવામાં આવેલી હોય. તો અહીંયા વેરીફાઈ પર ક્લિક કરવું. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારા આધાર નંબરમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક OTP જશે. તે OTP અહીંયા ફિલ કરવાનું રહેશે. અહીંયા તમને અપાર આઈડીની PDF જોવા મળશે. જો તમને આ રીતે ઓપન થતી જોવા ન મળે તો તમે 3 ડોટમાં ક્લિક કરી અપાર આઈડી સર્ચ કરી શકો છો. આ છે તમારું ABCID. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.